મોરબીના હળવદ તાલુકાના ઢવાણા ગામમાં ગેરકાયદેસર ખનનના ગંભીર આક્ષેપો વચ્ચે હવે સૌથી મોટો સવાલ તંત્રની કામગીરી પર ઊભો થઈ રહ્યો છે। સ્થાનિકોનો દાવો છે કે 18થી વધુ વખત રજૂઆતો અને અરજીઓ બાદ ખાણ ખનિજ વિભાગ હરકતમાં આવ્યું છે। જો ખરેખર લાખો ટન ખનન થયું હોત તો તંત્રને તેની જાણ પહેલા કેમ ન થઈ? 3 લાખ ટન જેટલા કથિત ગેરકાયદેસર ખનનના આક્ષેપો થઈ રહ્યા છે। કરોડો રૂપિયાના ખનન દરમિયાન જવાબદાર વિભાગો શું કરી રહ્યા હતા તે પણ એક પ્રશ્ન બની ગયો। નિયમિત દેખરેખ અને મોનિટરિંગની વ્યવસ્થા ક્યાં હતી? અને જો ગેરકાયદેસર લીઝના આધારે ખનન થયું હોય તો તેની મંજૂરી કોણે આપી? હવે વિભાગ દ્વારા તપાસ અને પંચનામાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોનો સવાલ એક જ છે કે કાર્યવાહી એટલી મોડે કેમ કરવામાં આવી? શું માત્ર દબાણ બાદ જ તંત્ર જાગે છે કે ત્યારબાદ જ કાર્યવાહી કરવામાં આવશે? સાથે જ આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલા અન્ય ખનન કાર્યોની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે, કારણ કે મુદ્દો માત્ર એક ખાણનો નથી પરંતુ કુદરતી સંપત્તિની સુરક્ષા અને તંત્રની જવાબદારીનો છે। કારણ કે વારંવાર જો ખનન થતું હોય અને જો ગેરકાયદેસર લીઝ આપવામાં આવી હોય તો આ લીઝ કોણે આપી તે પણ એક પ્રશ્ન બની ગયો છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ વસીમ મંસૂરી જોડાઈ ગયા છે। વસીમભાઈ, 18 જેટલી રજૂઆતો કરવામાં આવી, 18 અરજીઓ લખવામાં આવી, તે બાદ તંત્ર હરકતમાં આવ્યું છે, શું કહેશો? જી બેન, બિલકુલ હાલની પરિસ્થિતિ જોઈએ તો ગુજરાતની અંધેરી નગરી અને ગાંડુ રાજા જેવી પરિસ્થિતિ છે। ક્યાંય પણ ગ્રામજનોના કહેવા મુજબ 2022 થી ત્યાં ખનનની પ્રક્રિયા ચાલી રહી છે અને 18 અરજીઓ કરવા છતાં પણ કોઈ પણ અધિકારીઓને ધ્યાનમાં ના આવે અને પછી જો આ કાર્યવાહી કરવામાં આવતી હોય 3 લાખ મેટ્રિક ટન જેવું ખનન જો આપણે હોય તો ખરેખર આ બહુ મોટી ઓલી કહેવાય, આ કોઈ અધિકારીની છત્રછાયા નીચે ચાલતું હોય તેવું મને લાગી રહ્યું છે અને આમાં જવાબદાર અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી કરવી પડે અને તેવી હું માંગ પણ કરું છું કે આમાં જવાબદાર અધિકારીઓની પણ સંડોવણી હોય તો તેને ઉજાગર કરવી જોઈએ। વસીમભાઈ, આપને શું લાગે છે કે સ્થાનિક તંત્ર આ જે સમગ્ર ખનન છે તેને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે? બિલકુલ બિલકુલ બેન, સ્થાનિક પ્રયાસ કરી જ રહ્યું હતું। જો 2022 થી આ ખનન પ્રક્રિયા ચાલી રહી હોય તો આજે 2026 4 વર્ષની પ્રક્રિયા ચાલી રહી હોય અને જો સ્થાનિક તંત્રમાં કોઈને પણ ખ્યાલ ના હોય એવું કોઈ દિવસ બને જ નહીં। ગ્રામજનો જયારે પહેલી, બીજી કે ત્રીજી અરજી કરે ત્યારે જ આની ઉપર એક્શન લેવાઈ જવા જોઈએ, પરંતુ આજે 18 અરજીઓ બાદ જો એક્શન લેવાતા હોય તો સ્થાનિક તંત્રની પણ આમાં ક્યાંક ને ક્યાંક સંડોવણી હોય એવું બિલકુલ ચોક્કસપણે મને લાગી રહ્યું છે। વસીમભાઈ, આ ખનનથી સરકારને પણ ખુદને નુકસાન થઈ રહ્યું છે, કારણ કે સરકારી જમીન પર ખુલ્લેઆમ રીતે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે, તો જવાબદાર આમાં કોને માની શકાય? સરકારને ખુદ નુકસાન થઈ રહ્યું છે તો સરકાર જ જવાબદાર કહેવાય? બિલકુલ બેન, આમાં ગ્રામજનોના કહેવા મુજબ આ બધી જમીન છે ગૌચરની જમીન છે એવું કહેવામાં આવી રહ્યું છે। હવે ગૌચરની જમીન પર તો પેલા આને આપી જ કોણે છે એ મહત્વનો મોટો સવાલ છે કે ગૌચરની જમીન પર તમે લીઝ મળી તો મળી કેવી રીતે અને અહીંયા ખનનનું કામકાજ ચાલી રહ્યું છે તો કોઈ સરકાર તો ઠીક છે પણ જે જવાબદાર અધિકારીઓ છે એની ઉપર સરકારની પકડ ક્યાંક ને ક્યાંક ઓછી અને ઢીલી છે એવું ચોક્કસપણે અમને લાગી રહ્યું છે। વસીમભાઈ, આપના ધ્યાનમાં છે કે આમાં કોણ સંડોવાયેલું હોઈ શકે છે? કયો અધિકારી આમાં સંડોવાયેલો હોઈ શકે? બિલકુલ, આમાં તો જે બેન જેની જવાબદારી આવતી હોય કે મોરબી જિલ્લા ખાણ ખનિજ અધિકારી છે કે ભૂસ્તર શાસ્ત્રી હોય, એની દરેક જિલ્લા વાઇઝ જે અધિકારી હોય સૌથી પહેલી તો એની જવાબદારી બને તો તે જવાબદારીમાંથી મુક્ત ના થઈ શકે। આમાં સૌથી પહેલી જવાબદારી જ તેની આવે છે। તો વસીમભાઈ, જ્યારે 4 વર્ષથી આપ કહી રહ્યા છો કે 4 વર્ષથી આ જગ્યા પર ખનન થઈ રહ્યું છે તો સ્થાનિક સ્તરે ખબર ન પડી પણ ઉચ્ચ સ્તરે તો ખબર પડવી જોઈએ, ધ્યાન આવવું જોઈએ, મોનિટરિંગ થઈ રહ્યું છે કે કેમ તે પણ એક સવાલિયા બની જાય છે। બિલકુલ બિલકુલ બેન, બની જાય છે। આજે જે હું જોઉં છું એક કાબિલ આપણે કામગીરી કહી શકાય, જેમ પોલીસની ઉપર એસએમસી ની ટીમ છે, જે સ્ટેટ મોનિટરિંગ સેલ કહેવાય છે, જે તે કાર્ય કરીને લોકલ પોલીસ સ્ટેશનના અધિકારીઓને તરત પણ સસ્પેન્ડ કરવામાં આવે છે। આવી કાર્યવાહી આ કેસમાં પણ થવી જોઈએ। ખાણ ખનિજ વિભાગે ફક્ત હળવદના જે ધવાણા ગામ છે તેનો જ પ્રશ્ન નથી, આ આખા ગુજરાતનો પ્રશ્ન છે। ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ આવી પ્રવૃત્તિ ચાલી રહી છે। વસીમભાઈ, કેવા પ્રકારની કાર્યવાહીની આપ અપેક્ષા કરી રહ્યા છો? બિલકુલ, જો બેન આમાં એક ટન એક કાયદો એવો છે કે 5000 રૂપિયાનો દંડ થાય છે 1 ટન પાછળ, ત્યારે 3 લાખ ટન જે ખનન પકડાયું છે તો આમાં 150 કરોડ રૂપિયા તે દંડ થવો જોઈએ। એ સિવાય જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ। આવી બધી માંગણીઓ મારી તથા ગ્રામજનોની છે। જી બિલકુલ વસીમભાઈ, જોડાવા બદલ આપનો આભાર।